છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1204 કોરોનાના કેસ તો 1338 દર્દીઓ થયા સાજા, 12ના મોત. અમદાવાદ શહેરમાં 251, સુરતમાં 158 કેસ. રાજ્ય સરકારે એક અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરી વેક્સિનેશન માટે તૈયાર. વેક્સિનેશનને લઈને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન. રાજ્યમાં માવઠાથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરાશે. સીએમ રૂપાણીનું એલાન. આજે 39 તાલુકામાં વરસાદ, વાંસદામાં 1.5 ઇંચ માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતા રાજ્યો તૈયાર. સોમવારથી રાજ્યમાં ઠંડીના ચમકારણો થશે પ્રારંભ. હજુ 24 કલાક રહેશે વાદળછાયું વાતાવરણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બીટીપીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. 6 વિધાનસભા અને 2 જિલ્લા પંચાયતમાં હતું ગઠબંધન. રાજસ્થાન બાદ ગુજરાતમાં ઝટકો. પ્રદેશ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ. પરેશ ધાનાણીનો આરોપ, ભાજપે નથી કરી ખેડૂતોની મદદ, ખેડૂતોની આવક વધારવાનો ભાજપનો દાવો. નમસ્કાર, 8 વાગ્યા સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા. ખેતીને લગતા 3 કાયદા માટે ખેડૂતો અને સરકાર સામસામે છે. વાર્તાલાપથી પણ મામલો થાળે નથી પડતો. 8 ડિસેમ્બરે ભારત બંધ પછી ખેડૂતો હવે મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 12 ડિસેમ્બરે ખેડૂત સંગઠનો આખા દેશમાં તમામ ટોલ પ્લાઝાને ફ્રી કરવાની વાત કરી રહ્યા છે. ખેડૂત નેતા દર્શન પાલનું કહેવું છે કે 12 તારીખે કોઈ પણ ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં આપવામાં આવે. ફ્રી કરવાથી સરકારને શું નુકસાન થશે? પંજાબ હરિયાણા બોર્ડર પર પ્રદર્શનથી 150 કરોડ રૂપિયાનું નુકસાન. 50 દિવસમાં નેશનલ હાઈવે ઓથોરિટીને અધધ ખોટ. ખેડૂત આંદોલનને પગલે NHAIને કરોડોનું નુકસાન. આપણા દેશમાં વ્હીકલ ખરીદવાથી લઈને એને ચલાવવા માટે દરેક કામ સુધી ટેક્સ આપવો પડે છે. એમાં પેટ્રોલ ડીઝલ પણ ભરાવવું પડે છે, તો સાથે ટેક્સ પણ આપવો પડે છે. વ્હીકલ ખરીદ્યા બાદ રોડ સેસ, રોડ ટેક્સ અને ટોલ ટેક્સ એમ કુલ 3 ટેક્સ આપવા પડે છે. રોડ ટેક્સ વ્હીકલ ખરીદતા સમયે આપવો પડે છે. રોડ સેસ દરેક સમયે પેટ્રોલ અથવા ડીઝલ પુરાવીએ ત્યારે આપવો પડે છે. અને ટોલ ટેક્સ હાઈવેથી પસાર થતા સમયે આપવો પડે છે. એને એ ઉદાહરણથી સમજો કે સપ્ટેમ્બરમાં જ્યારે 3 કાયદા બન્યા ત્યારે પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનથી 50 દિવસમાં ટોલ પ્લાઝાથી મળનારી રેવન્યુમાં 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 25 માર્ચથી 20 એપ્રિલ સુધી પણ ટોલ રોડ હતો બંધ. આ સમય દરમિયાન પણ 1822 કરોડનું થયું હતું નુકસાન. માર્ચ 2020 સુધીમાં દેશમાં 566 NHAI ટોલ પ્લાઝા હતા. NHAIએ એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીમાં 26,851 કરોડ ટોલ ઉઘરાવ્યો. લોકડાઉન દરમિયાન જ્યારે 25 માર્ચથી 20 એપ્રિલ સુધી ટોલ ફ્રી હતો ત્યારે NHAIને 1822 કરોડ રૂપિયાની રેવન્યુનો લોસ થવાનું અનુમાન છે. NHAI હાઈવે પર ટોલ પ્લાઝાથી મળનારા ટોલ ટેક્સનો હિસાબ રાખે છે. NHAIના મતાનુસાર માર્ચ 2020 સુધીમાં દેશભરમાં 566 ટોલ પ્લાઝા હતા. દેશભરમાં હાઈવેની લંબાઈ 29,666 કિલોમીટરની હતી. લંબાઈ ગત વર્ષ કરતાં 10% વધી છે. વર્ષ 2019-20 એટલે કે એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધી હાઈવે પર બનેલા ટોલ પ્લાઝા NHAIને 26,851 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ્યો. આનો અર્થ એ છે કે દર મહિને આશરે 2238 કરોડ રૂપિયા અને દરરોજ 73.5 કરોડ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. હવે નજર કરીએ છેલ્લા 7 વર્ષના ટોલ ટેક્સ પર.
તો વર્ષ 2013-14 દરમિયાન 5,294 કરોડ ટોલ ટેક્સ વસૂલાયો. 2014-15 દરમિયાન 5,969 કરોડ. વર્ષ 2015-16 દરમિયાન 6,762 કરોડ. વર્ષ 2016-17 દરમિયાન 6,938 કરોડ. વર્ષ 2017-18 દરમિયાન 8,631 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો હતો. વર્ષ 2018-19માં 9,188 કરોડ અને વર્ષ 2019-20માં 7,321 કરોડ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. NHAIએ વધુ ટેક્સ વસૂલ્યો તો સરકારની કમાણી કેવી રીતે ઓછી થઈ? એવું બને છે કે આજકાલ મોટાભાગની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા PPP મોડેલ પર બનાવવામાં આવી રહી, એટલે કે હાઈવે પર સરકારના અથવા કોઈ પણ ખાનગી સંસ્થાના પૈસા પણ લાગે છે. તૈયાર થાય છે ત્યારે તેનું સમારકામ અને ખર્ચ કાઢવા માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સનો થોડો ભાગ સરકારને જાય છે અને થોડો ભાગ હાઈવે બનાવતી કંપનીઓ અથવા ખાનગી એજન્સીસને જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખેડૂત આંદોલનમાં કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો પણ સામેલ થઈ ગયા હોવાની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરેલી ટિપ્પણી બાદ તેના પર રાજકારણ ગરમાયું છે. આ નિવેદન અંગે ખેડૂત સંગઠનોએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બીજી તરફ NDAના પૂર્વ સાથી અકાલી દળે કહ્યું છે કે સ્થિતિ એવી છે કે જે કેન્દ્રનો વિરોધ કરે તે દેશદ્રોહી થઈ જાય. આંદોલનમાં ડાબેરી માઓવાદીઓ ઘૂસ્યાનો આરોપ સામે ખેડૂત સંગઠનોનો સણસણતો જવાબ. જો એવું હોય તો શોધીને જેલમાં નાખી દો ને. પૂર્વ સહયોગી અકાલી દળ પણ નારાજ. કેન્દ્રનું જે ન સાંભળે તે દેશદ્રોહી. ખેડૂત આંદોલનને હાઈજેક કરી લેવાયું છે અને આંદોલનના નામે કેટલાક દેશ વિરોધી તત્વો દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એવું પણ કહ્યું કે ડાબેરીઓ અને માઓવાદીઓ આંદોલનમાં ઘૂસી ગયા છે. સરકારના મંત્રીઓના આવા નિવેદનોથી ખેડૂત સંગઠનોમાં ભારે નારાજગી. આ તરફ ખુદ કેન્દ્ર સરકારના એક સમયના સાથી અને ખેડૂતોના મામલે જ અલગ થઈ ગયેલા શિરોમણી અકાલી દળે પણ સરકારના વલણ અને આરોપો સામે નારાજગી દર્શાવી છે. શિરોમણી અકાલી દળના સુખબીરસિંહ બાદલે તો કહ્યું છે કે કેન્દ્રનું અત્યારે એવું થઈ ગયું છે કે એમનો જે કોઈ પણ વિરોધ કરે તે બધા દેશદ્રોહી. તેમણે સાથે જ કેન્દ્રીય મંત્રીઓ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે. આ તરફ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો ગુપ્તચર એજન્સીઓને લાગતું હોય કે કોઈ પ્રતિબંધિત લોકો અમારી સાથે ભળી ગયા છે તો તેઓ તેમને શોધીને તેમને જેલ હવાલે કરે, કોણ રોકે છે? પણ અમને તો એવું કોઈ મળ્યું નથી. ખેડૂત આંદોલન ખોટી દિશામાં જવાથી સરકાર ચિંતિત. આંદોલનમાં ખાલિસ્તાની ભળ્યા હોવાનો આરોપ. આ પ્રકારના આરોપ ખેડૂતોનું અપમાન. આ તરફ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર પહેલા જ કહી ચૂક્યા છે કે ખેડૂત આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું હોવાને લીધે સરકારને તેની ચિંતા છે. તો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની ભળી ગયા હોવાનો સરકારનો આરોપ પણ ચોંકાવનારો છે. આ આરોપ ખરેખર તો ખેડૂતોનું અપમાન છે. શિરોમણી અકાલી દળના વડા સુખબીરસિંહ કહે છે કે ખેડૂતો જ્યારે વિરોધ જ કરી રહ્યા છે તો સરકાર શા માટે હજુ સુધી તેમની વાત સાંભળતી નથી? આટલી વાર કેમ લગાડી રહી છે? બધાની વચ્ચે એક વાત તો સત્ય છે કે દેશના હજારો ખેડૂતો છેલ્લા 17 દિવસથી સડક પર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉબેર નદીમાં કેમિકલયુક્ત પાણીથી ત્રસ્ત ખેડૂતોએ આંદોલનનું ફૂંક્યું છે રણશીંગું અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ઉચ્ચારી છે ચીમકી. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ.
જે સોરઠની મુખ્ય 3 નદી કહેવાય, ભાદર, ઓજત ને ઉબેણ, આ નદી ત્રણેય નદીના પાણી લાલ થઈ ગયા છે અને ઝેરી થઈ ગયા. આ નદી ઉપર આવેલા નાના મોટા ચેકડેમો પણ અત્યારે ઝેરી થઈ ગયા છે. એનું પાણી પણ ખૂબ જ ઝેરી અને લાલ થઈ ગયું છે. અને આ જે લાલ પાણી થવાનું મુખ્ય કારણ છે એ માનવ સર્જિત છે અને એનું ઉદ્ગમ સ્થાન છે એ જેતપુરનો સાડી ઉદ્યોગ છે. જેતપુરમાં ચાલતા ડાઇંગ ઉદ્યોગમાંથી છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી જૂનાગઢ જિલ્લાના 30થી વધુ ગામોને અસર કરી રહ્યું છે. ખાસ કરીને ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા 20 ગામોમાં પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમજ લાલ પાણીને પ્રદૂષિત પાણીથી ખેતીને નુકસાન થઈ રહ્યું છે, જેથી માનવ જીવન ઉપર પણ જોખમ વધી રહ્યું છે. આ અંગે તંત્ર સામે અવારનવાર રજૂઆત છતાં પણ તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય એવું લાગે છે. અત્યારે અમારા માટે જીવન અને મરણનો અસ્તિત્વનો પ્રશ્ન બન્યો છે. હું માનું છું કે નૈતિક રીતે પાણી ઉપર અને ધરતી ઉપર જો કોઈનો હક હોય તો એ ધરતીપુત્રોનો છે. ધરતીપુત્ર તરીકે અમે ખેડૂત હોવાને નાતે આજે આ ગામમાં સોરઠ ખેડૂત હિતરક્ષક સમિતિના ભાઈ શ્રી અતુલભાઈ શેખડાને સાથે રાખી અને એક મોટી સભા કરી અને એમાં પ્રણ લીધું કે આ કેમિકલયુક્ત પાણીને કોઈ પણ રીતે અહીંથી દૂર કરવા માટે જે કંઈ કરવું પડે એના બધા પ્રયત્નો અમે કરી છૂટશું અને આ પાણીને દૂર કરીને જંપશું. જૂનાગઢના ધંધુસર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને આગામી દિવસોમાં જો સરકાર દ્વારા કેમિકલ યુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતોના સ્વભાવ મુજબ આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. માં આ ખેડૂતો સાથે મળી અને ખેડૂત હિતરક્ષક સમિતિના અતુલભાઈ શેખડા સાથે મળી અને અમે એક ખૂબ મોટું જન આંદોલન કરીશું અને જ્યાં સુધી આ સમસ્યાનો અંત ન આવે ત્યાં સુધી અમે લડતા રહીશું અને અંત ચોક્કસ લાવીશું. આગામી સમયમાં માનવ સાંકળ તેમજ પદયાત્રા કરીને આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. તેમજ દરેક ગામડાઓમાં ઉબેણ નદી બચાવો સમિતિ બનાવવામાં આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. સામાન્ય ગુનો કર્યો હોય તો પણ દંડ અને આમાં આ કોઈ તપાસ કોઈ અધિકારી આવતા નથી, તો એના માટે અમે મોટું આંદોલન કરવા માંગીએ છીએ અને એના ભાગરૂપે આજે અમે એકઠા થયા. આમ જેતપુરના ડાઇંગ ઉદ્યોગની અસર જૂનાગઢ સુધી પહોંચી છે અને આજુબાજુના ગામડાઓનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. આગામી સમયમાં તેને બંધ કરવામાં નહીં આવે તો ખેતીની જમીન બંજર બનતી જશે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. લગ્ન પ્રસંગ કે પછી સામાજિક કોઈ પણ પ્રસંગ હોય કે પછી બર્થડે પાર્ટી યોજવાની હોય ત્યારે સૌને પહેલા જ યાદ આવે એ છે કંકોત્રી. જ્યારે કોઈ પણ ફંક્શનમાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવતી કંકોત્રી કે જે નાનાથી માંડીને મોટા પ્રસંગોમાં અનિવાર્ય છે, જેમાં સૌની નજર કંકોત્રી પર હોય છે, જેના વગર કોઈ પણ પ્રસંગનું આયોજન ન થઈ શકે. તો આજે જણાવીશું આ વિશેષ અહેવાલમાં કે હાલ કંકોત્રીના વ્યવસાય પર કઈ પરિસ્થિતિમાં છે. ઓછા આમંત્રિતોનો આગ્રહ વચ્ચે કંકોત્રી વિસરાઈ. લગ્નમાં ઓછા ખર્ચાનો ટ્રેન્ડ પણ કારણભૂત. સાદાઈથી લગ્ન કરવાના છે તો કંકોત્રીનું શું કામ? કંકોત્રીના વ્યવસાયને નડ્યો કોરોના કાળ. સારા પ્રસંગે કંકોત્રીનું સૌથી મોટું મહત્વ હોય છે. લોકો લગ્ન પ્રસંગે કે અન્ય કોઈ સારા પ્રસંગે સારી કંકોત્રી છપાવવા અનેક રૂપિયા ખર્ચી નાખતા હોય છે. પરંતુ હાલ ચાલતી કોરોના મહામારીને પગલે કંકોત્રી ક્યાંક ભૂલાઈ ગઈ છે. સાદગીપૂર્ણ લગ્નોમાં હવે લોકો ડિજિટલ કંકોત્રી તરફ વળ્યા છે. આમ જૂના જમાનાઓથી માંડીને નવા આધુનિક યુગમાં જે પરંપરા નથી બદલાઈ તે પણ બદલાવા લાગી છે. પરંતુ કોરોના વાયરસના કારણે તમામ વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે, તેમાં કંકોત્રીના વ્યવસાયનો પણ સમાવેશ થાય છે. લોકડાઉન પહેલાં મારા લગ્ન લેવાના હતા, પરંતુ લોકડાઉનના કારણે મારા લગ્ન કેન્સલ થઈ ગયા હતા. જ્યારે સરકારે હવે પરમિશન આપી દીધી છે તો હું અને મારી ફેમિલી હવે લગ્ન માટે વિચારી રહ્યા છીએ. તો અમે અહીંયા કંકોત્રી જોવા માટે આવ્યા છીએ. લગ્નમાં હાલ 100 લોકોને જ અપાય છે આમંત્રણ. સો લોકો માટે ક્યાં કરે કંકોત્રીનો ખર્ચ? કંકોત્રીના વ્યવસાયને લાગ્યો સાદગીનો ઝટકો.
સરકારે કોરોના કાળમાં લગ્ન પ્રસંગ કે પછી અન્ય સામાજિક પ્રસંગ યોજવાની તો અમુક શરતોને આધીન પરવાનગી આપી દીધી છે, ત્યારે ગૃહ વિભાગે ફક્ત 100 જ મહેમાનોને લગ્ન પ્રસંગમાં બોલાવી શકશે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે લોકો પહેલાની જેમ કંકોત્રી માટે હવે ખર્ચો કરી રહ્યા નથી, કારણ કે સાદાઈથી જ પ્રસંગ યોજવાનો હોય છે, એટલે કે લગ્નની સિઝનમાં પણ કંકોત્રીનો વ્યવસાય પહેલાની જેમ જામ્યો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોમાં કોરોના વાયરસનો ભય પણ જોવા મળ્યો છે. જે કસ્ટમર આવી રહ્યા છે એમના હજી માઇન્ડ ક્લિયર નથી કે એ લોકોએ શું કરવું ને શું ના કરવું. હજી સુધી એ લોકોએ કેટલી પબ્લિક બોલાવી, કઈ રીતની બોલાવી, એ પ્રમાણે એ લોકોને હજી બી કન્ફ્યુઝન છે. અત્યારે ઇન્ક્વાયરી ચાલે છે, પણ હજી સુધી જે ઇન્ક્વાયરી કરવા આવે છે એ લોકોનો માઇન્ડસેટ ક્લિયર નથી કે એ લોકોએ કેવી રીતની કંકોત્રી લેવી, કારણ કે કંકોત્રીની રેન્જ બહુ જ મોટી છે. 3-4 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની રેન્જ છે કંકોત્રીની. એટલે એ લોકો અત્યારે એ વસ્તુમાં બી ક્લિયર નથી. નાચ કેટલા પ્રસંગ કરવા, કઈ રીતના પ્રસંગ કરવા, કેટલા ગાઈડલાઈનના નિયમ જુએ તો સામાજિક સંબંધોને પહોંચે છે અસર. મોટાભાગના લોકો લગ્ન પ્રસંગને ટાળી રહ્યા છે. સરકારી પ્રસંગો યોજવા માટેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેને લઈ કેટલાક લોકો સામાજિક સંબંધો સાચવવા માટે લગ્ન હાલ પૂરતા મોકૂફ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો લગ્ન કરે તો કંકોત્રીની પરંપરા પાછળ રૂપિયા ખર્ચતા અટકાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કંકોત્રીના વ્યવસાયિકોને પારાવાર નુકસાની થઈ રહી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ડિજિટલ યુગની કોરોના કાળ પહેલા ફક્ત વાતો થતી હતી, પણ કોરોનાએ તમામ આર્થિક કે પછી સામાજિક વ્યવહારો હોય તેનું ચિત્ર બદલી કાઢ્યું છે. એટલે કે કોરોના કાળમાં શિક્ષણ હવે ઓનલાઈન માધ્યમ દ્વારા જ શક્ય બન્યું છે. કોરોના કાળમાં સાચા અર્થમાં હવે ડિજિટલ યુગની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 10 મહિનાઓથી બંધ શાળા કોલેજોમાં કોરોના કાળથી જ ઓનલાઈન શિક્ષણ જ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં હવે ઓનલાઈન શિક્ષણના સાઇડ ઇફેક્ટ જોવા મળી રહ્યા છે. ઓનલાઈન ક્લાસની સાઇડ ઇફેક્ટ જોવા મળી. ઓનલાઈન ક્લાસની હાજરીમાં ઘટાડો આવ્યો. કંટાળ્યા પ્રાથમિક સ્કૂલોના બાળકો. પહેલા 90% હાજરી, હવે ઘટીને 60થી 70% હાજરી. કોરોના કાળમાં હજુ સુધી શાળા કોલેજોના તાળા ખુલ્યા નથી, ત્યારે છેલ્લા 10 મહિનાઓથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર નિર્ભર થયા છે. ઓનલાઈન ક્લાસની શરૂઆતમાં 85થી 90% વિદ્યાર્થીઓની હાજરી જોવા મળતી હતી, ત્યારે હવે 60થી 70% જ બાળકો ઓનલાઈન ક્લાસમાં હાજર રહે છે. પ્રાથમિક સ્કૂલોના બાળકોની અભ્યાસમાં હવે રસ ઓછો થવા લાગ્યો છે. પણ જ્યારે ઘણા બાળકો અમારી પાસે આંખ બતાવવા આવે છે તો એમના મા બાપે ફરિયાદ કરતા હોય છે કે એને એમાં માથું દુખી જાય છે, કે એ લોકો કંટાળી જાય છે ઓનલાઈન શિક્ષણથી. તો અમે બાળકોને પૂછીએ ત્યારે બાળકો જણાવે છે કે કોન્સ્ટન્ટ ત્યાં બેસીને એ લોકોને મજા નથી આવતી. જે એ લોકો સાથે ભેગા થઈને સ્કૂલમાં ભણવાની જ્ઞાનની સાથે જે ગમ્મતની મજા હોય છે એ એમાં નથી રહેતી. એકબીજાને મળી શકતા નથી, રમી શકતા નથી. એટલે થોડા કલાકો પછી એ લોકો સ્વાભાવિક રીતે કંટાળી જાય છે. બાળકોના ચહેરા નથી દેખાતા, વિડીયો બંધ હોય છે, બાળકોના અવાજ નથી સંભળાતા. કંઈક બોલીએ, કંઈક પૂછીએ તો એમ કહે છે કે મેમ નેટવર્ક નથી આવતું, મેમ નેટવર્ક ઇશ્યુ છે. કેવી રીતના ભણાવવું, ભણાવવાનો કંટાળો આવે છે હવે તો. ઓનલાઈન ક્લાસને હવે થયા 7 મહિના. બાળકોની સાથે શિક્ષકો પણ કંટાળ્યા. છેલ્લા 7 મહિનાઓથી ઘરે જ બેસીને અભ્યાસ કરતા બાળકો હવે ઓનલાઈન શિક્ષણથી કંટાળી ગયા છે. કોરોના પહેલા શાળાએ જઈને દોસ્તો સાથે મજાક મસ્તી કરતા બાળકોને હવે જૂના દિવસો યાદ આવી રહ્યા છે. બીજી તરફ બાળકોને ઓનલાઈન ક્લાસમાં સતત ઇન્વોલ્વ રાખી ન શકતા હોવાથી બાળકો ઘરે એકલા સતત કલાકો સુધી ભણી નથી શકતા. તો ઓનલાઈન શિક્ષણમાં મારું બાળક ભણી નથી શકતું બરાબર રીતે, કેમ કે ટીચરો જ્યારે ઓનલાઈન શિક્ષણની અંદર
શિક્ષણ આપતા હોય ત્યારે એક ધારું એ લોકોનું જ બોલવાનું ચાલુ હોય છે. સામે શિક્ષકની સામે માનો કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ વસ્તુની ખબર ના પડતી હોય તો એ લોકો સામે એ લોકોને પૂછી શકતા નથી. આંખોમાં દુખાવાની ફરિયાદ. આંખોમાં દુખવું અને માથું દુખવું જેવા નિતનવા બહાનાઓ બતાવે છે. પરિણામે ઓનલાઈન શિક્ષણથી બાળકો હવે દૂર ભાગે છે અને ભણવા માટે નીરસ થતા જાય છે. આ તરફ વધુ ઓનલાઈન શિક્ષણથી બાળકોના ચશ્માના નંબર પણ વધી રહ્યા છે. પણ બહુ નાના બાળકોને જો વધારે લાંબા સમય સુધી ઓનલાઈન શિક્ષણનો સહારો લેવો પડે તો કોન્સ્ટન્ટ નજીક જોવાનું ફરજ પડે છે, કારણ કે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જોવાનું હોય એટલે એમની આંખો સ્વાભાવિક રીતે ખેંચાયા કરે છે. એમાંય ઘણા મા બાપને ખબર ન હોય કે બાળકને નંબર છે એટલે ચશ્માની તપાસ ના કરાવી હોય તો એવા બાળકોને તો આંખમાં ઘણી તકલીફ થાય છે કે નંબર છે એ ખબર નથી, આપણે ઉપાય કરતા નથી અને બાળક આપણને ફરિયાદ કરે તો આપણને એવું લાગે છે કે એને ભણવું નથી. ફી માટે જ ઓનલાઈન શિક્ષણ હોવાનો વાલીઓનો મત. શિક્ષકોને પણ હવે બાળકો સામે ન હોવાથી ટીચિંગમાંથી રસ ઓછો થતો જાય છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો બાળકોના અભ્યાસ પર માઠી અસર થશે. આવનારા દિવસોમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ જ રાખવાના હશે તો બાળકોને રસ પડે તેવી નવી પદ્ધતિ હવે અમલમાં મૂકવી પડશે. માનસી પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના પહાડી પ્રદેશોમાં શુક્રવારે અને આજે બરફની ચાદર છવાઈ ગઈ. માનવામાં આવી રહ્યું છે કે રવિવારથી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પારો સડસડાટ નીચે ઉતરશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાનો સપાટો. હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા. કાશ્મીર પણ બરફની ચાદરમાં લપેટાયું. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણામાં માવઠું. રાજસ્થાનમાં પણ ટેમ્પરેચરની ડૂબકી. એક નહીં પણ બબ્બે કારણો એવા છે જેનાથી રવિવારથી દેશભરમાં ઠંડીનું જોરદાર મોજું ફરી વળશે. એક તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. સૌથી વધુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. કાશ્મીરમાં તો ભારે હિમવર્ષાને લીધે જમ્મુ શ્રીનગર હાઈવે અને જવાહર ટનલ પણ બંધ થઈ ગઈ છે. તો હિમાચલના અનેક ટુરિસ્ટ પ્લેસમાં પ્રવાસીઓ સ્વર્ગ જેવા માહોલની મજા માણી રહ્યા છે. ઉત્તરાખંડના પહાડી પ્રદેશોમાં પણ હિમવર્ષાના સમાચાર છે. આ તરફ ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં માવઠાએ ટેમ્પરેચર ડાઉન કરી દીધું છે. હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે રવિવારથી આ તમામ રાજ્યોમાં તાપમાન ઝડપથી નીચે જઈ શકે છે. રાજસ્થાનમાં તો ઉદયપુર સહિત સમગ્ર મેવાડ પંથકમાં તાપમાનમાં 6 ડિગ્રી જેવો ઘટાડો નોંધાઈ શકે છે. આ તરફ મધ્યપ્રદેશમાં ભોપાલ સહિતના શહેરોમાં તાપમાનમાં કડાકો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે કમોસમી વરસાદ. રવિવારે પડી શકે છે દેશના અન્ય રાજ્યોમાં માવઠું. પંજાબમાં 3 દિવસ માવઠાની સંભાવના. માવઠાને લીધે હવા અચાનક ઠંડી બનશે. બીજી તરફ હિમવર્ષાની અસર ઠંડી વધારશે. દેશભરના ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે રવિવારે પણ કમોસમી વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને લીધે ઠંડા પવન ફૂંકાય તેવી પૂરી સંભાવના છે. ઓછામાં પૂરું ઉત્તરમાં સતત પડી રહેલા હિમને લીધે પણ મેદાની પ્રદેશોમાં ઠંડી આગામી સપ્તાહમાં સતત વધી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. દિલ્હીમાં તાપમાન નીચું જાય તેવી સંભાવના છે. આ તરફ પંજાબ અને હરિયાણામાં માવઠા બાદ પહાડી પ્રદેશોથી ફૂંકાતા ઠંડા પવનો ભારે ઠંડી લાવશે. ઉત્તરના રાજ્યોમાં હવે ધુમ્મસનું પ્રમાણ વધવાનો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે. પંજાબમાં હજુ ડિસેમ્બરમાં હોવી જોઈએ એટલી ઠંડી પડી રહી નથી, જે આગામી સપ્તાહથી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
તો આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. દિવસભરના તમામ સમાચારોના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.